ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે તમારી સાથે આવ્યો છું. ગુજરાત યુનિવર્સિટીમાં પણ હાલમાં એટલે કે જે નોન ટીચિંગ સ્ટાફ છે, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ છે એની ભરતી આવી છે. જેમાં 84 જગ્યાઓ ક્લાર્કની છે, જુનિયર ક્લાર્કની. આ જગ્યાઓ છે ભાઈ કાયમી નોકરી છે અને ગુજરાત યુનિવર્સિટી એટલે કે તમને અમદાવાદમાં જ નોકરી મળે. અમદાવાદમાં તમે રહેવાસી હોય, આસપાસમાં હોય કે ક્યાંય ના હોય, નોકરી કાયમી છે અને 84 જગ્યાઓ છે, સારી ઓપોર્ચ્યુનિટી છે. તો આનું સેશન છે એ પણ આપણે લાવેલા અને તમારા ઘણા બધા વિદ્યાર્થીઓની એ સેશનમાં કોમેન્ટ હતી કે સાહેબ ફોર્મ ફિલિંગ સેશન લાવો, ફોર્મ ફિલિંગ સેશન લાવો. તો એના માટે ફોર્મ ફિલિંગ સેશન લઈને આવ્યો છું. આપણે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કઈ રીતના ભરવું એ બધું આપણે અહીંયા શીખશું, ઠીક છે. અને તમારે એ પ્રમાણે ફોર્મ ફિલિંગ વહેલી તકે કરી દેવાનું છે. વાત કરીએ તો કે ફોર્મ ફિલિંગમાં પહેલા તમારે ગુજરાત યુનિવર્સિટી.ac.in એમાં કરિયર કરીને તમે આ સાઇટ ખોલશો ને, એટલે આ પહેલું, અથવા તમે કરિયરમાં ગુજરાત યુનિવર્સિટીની સાઇટ ખોલીને કરિયરમાં જાઓ તો ત્યાંથી પણ તમે અહીંયા આવી જશો. આ તમારું હોમ પેજ ખુલે એમાં કરિયરમાં જો અહીંયા લખેલું છે GU એડવર્ટાઇઝમેન્ટ 2025. એમાં અહીંયા છે ને કે હેલ્પ ગાઈડ ફોર એડમિન રિક્રુટમેન્ટ, એમાં નથી જવું આપણે. લિંક ટુ એપ્લાય ઓનલાઈન, અહીંયા તમારે લિંક ટુ ઓનલાઈન એપ્લાય એની ઉપર ક્લિક કરવાનું છે. આની ઉપર તમે ક્લિક કરશો એટલે સીધા તમે ડાયરેક્ટ જ્યાં એપ્લિકેશન છે ત્યાં જતા રહેશો. એટલે કે ક્યાં જતા રહેશો? અહીંયા. હવે તો કે જો તમે આની પહેલા ખબર છે વીર નર્મદમાં ક્લાર્કનું ફોર્મ નીકળ્યું હતું. જો તમે એપ્લાય કરેલું હશે, તમારી યુઝર આઈડી પાસવર્ડ હશે, ના હોય જે લોકો નવા ભરે એના માટે, તો કે તમે અહીંયા પહોંચી ગયા. હવે તો કે તમે ફર્સ્ટ ટાઈમ એપ્લાય કરો છો તો આ રિક્રુટમેન્ટ પોર્ટલ આવી રીતના પેજ ખુલશે. એમાં તમારે સાઇન ઇન, જો તમે પહેલા ફોર્મ ભરેલું હોય આ પોર્ટલમાં તો ઠીક છે, તો તમારે યુઝર નામ એટલે કે ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખશો એટલે લોગિન થઈ જશે. પણ જે લોકોએ પહેલા ફોર્મ નથી ભરેલું, ફર્સ્ટ ટાઈમ ભરે છે, એ લોકોને શું કરવાનું? તો એમના માટે આ નીચે જવાનું. આમાં જ આ જ પેજમાં તમે નીચે જશો એટલે અહીંયા સાઇન અપ આવશે. સાઇન અપ ઉપર તમારે ક્લિક કરવાનું. સાઇન અપ ઉપર ક્લિક કરો એટલે તમારી ડિટેલ માંગશે બધી, લાઈક તમારી ઈમેલ આઈડી અહીંયા નાખવાની, સાથે કન્ફર્મ ઈમેલ આઈડી, એની નીચે તમારે પાસવર્ડ નાખવાનો. પાસવર્ડમાં માની લો કે તમારું નામ સાગર છે તો સાગર આવી રીતના કંઈ પણ નામ, પછી કોઈ નિશાની અને પછી કોઈ પણ આંકડા, આવી રીતના પાસવર્ડ નાખી દઉં. એ પાસવર્ડ અહીંયા નાખો જે તમને યાદ રહે. એ પાસવર્ડ નાખી એની નીચે કન્ફર્મ પાસવર્ડ નાખો, જે અહીંયા ઉપર નાખો એની નીચે તમારો મોબાઈલ નંબર જે એક્ટિવ હોય એ નાખો અને આ જે કેપ્ચા કોડ છે ને અહીંયા નાખી અને સાઇન અપ કરો. જેવું તમે સાઇન અપ કરશો એટલે તમારી જે ઈમેલ આઈડી છે એમાં એક વેરિફિકેશન માટે એક મેલ આવશે, એમાં એક લિંક આવશે. એ લિંક ઉપર તમારે ક્લિક કરીને પહેલાં વેરીફાઈ કરવાનું છે, ઠીક છે, ઈમેલમાંથી. હવે તમે એ લિંક ઉપર ક્લિક કરશો ને તોય તમારી આ સાઇટ ખુલી જશે પાછી, અને તમે ત્યાંથી ક્લિક કરીને જ્યાં ફોર્મ ભરતા હશે ને ત્યાં આવી જશો તોય ચાલશે. એટલે એનો મતલબ કે તમે ઈમેલ આઈડી વેરીફાઈ કરી છે. પહેલું કામ તમારે આ સાઇટ ઉપર, જો પહેલેથી કહું છું, તમારે પહેલેથી અહીંયાથી આ વેબસાઇટ ખોલવાની. એમાં કરિયરમાં અહીંયા લિંક ટુ એપ્લાય, અહીંયા કરિયરમાં GU એડમિન એડવર્ટાઇઝમેન્ટ છે ને 2025, એમાં લિંક ટુ એપ્લાયમાં જઈ અહીંયા તમે પહેલાં બનાવેલો તો ઠીક છે, બાકી તમે નીચે જશો તો સાઇન અપમાં જઈ પહેલાં ઈમેલ આઈડી 2 વાર નાખવાની, 2 વાર તમારો પાસવર્ડ યાદ રહે નાખવાનો, મોબાઈલ નંબર, આ કેપ્ચા કોડ અહીંયા નાખીને આપણે સાઇન અપ કરવાનું. સાઇન અપ કરો એટલે મેલમાં એક લિંક આવે, એની ઉપર ક્લિક કરો એટલે આ પેજ ખુલશે. જો ત્યાંથી તમે પાછું લોગિન કરો તોય ચાલે અને તમે જ્યાં છો ત્યાંથી લોગિન કરો તોય ચાલે. હવે તમારી ઈમેલ આઈડી નાખી તમે, એટલે ટૂંકમાં તમારી ઈમેલ આઈડી વેરીફાઈ થઈ ગઈ, તમે રજીસ્ટર થઈ ગયા છો. હવે ઈમેલ આઈડી અહીંયા નાખો અને સાથે તમારો જે પાસવર્ડ તમે હમણાં બનાવ્યો હોય તો એ નાખો. નીચે આ કેપ્ચા કોડ અહીંયા નાખી અને પછી લોગિન કરો. લોગિન જેવું કરશો તમે એટલે આ ખુલશે પહેલું પેજ. પહેલા પેજમાં તો કે પોસ્ટ ડિપાર્ટમેન્ટ સિલેક્શન આવું લખેલું આવશે. અહીંયા તમારી પોસ્ટ, તો અહીંયા તમારે જુનિયર ક્લાર્ક, ઠીક છે. આ જુનિયર ક્લાર્ક જે ભરતી આપણે જેના માટે ફોર્મ ભરવું છે, તમે બીજા કોઈ માટે ભરતા હોય તો એ કરી લેજો. જુનિયર ક્લાર્ક સિલેક્ટ કરો. અહીંયા ઓર્ગેનાઇઝેશનલ યુનિટ, એમાં તો કે આવી ડિટેલમાં કઈ ક્યાં સિલેક્ટ કરવાની છે કહી દઉં. તો અહીંયા પહેલામાં જુનિયર ક્લાર્ક, બીજામાં યુનિવર્સિટી કેમ્પસ, ત્રીજામાં એમ્પ્લોયમેન્ટ નોટિસ GU એડમિન 2025-26 એ સિલેક્ટ કરો. અહીંયા અનરિઝર્વ SC/ST જે પણ કેટેગરી હોય એ, તમે PWD કેન્ડિડેટ હોય એટલે કે તમે દિવ્યાંગ ઉમેદવાર કે તમારી પાસે સર્ટિફિકેટ હોય તો એ કરો, અથવા નોટ એપ્લિકેબલ કરો. હવે તમે અહીંયા ચેક વેકેન્સી કરશો ને એટલે તમારી અહીંયા કઈ કેટેગરી વાઇઝ કેટલી વેકેન્સી છે ને એ બતાવશે. સાથે આની ઉપર ટિક માર્ક મારી અને પછી તમારે એપ્લાયમાં ક્લિક કરવાનું છે. એપ્લાયમાં ક્લિક કરશો એટલે તમારે આ એટલી ડિટેલ છે, અહીંયા આખી લાઈન આવશે, બધી 1 by 1 ભરવાની. એમાં પહેલી ડિટેલ આવશે હોમ, એની નીચે પર્સનલ ડિટેલ, પછી એજ્યુકેશન ડિટેલ, પછી એક્સપિરિયન્સ, રિસર્ચ, મિસેલિયસ, NOC ડિક્લેરેશન, એડિશન ફિલ્ડ, અપલોડ, છેલ્લે પ્રિવ્યુ અને સબમિટ. એટલા
તમારે વસ્તુમાંથી પસાર થવું પડશે. એટલે એનો મતલબ પહેલું પેજ પર્સનલ ડિટેલમાં તો કે તમારું અહીંયા મિસ્ટર, મિસિસ, મિસ જે પણ છે, તમારું પહેલું નામ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એઝ પર 10માની માર્કશીટ સર્ટિફિકેટ પ્રમાણે. અહીંયા જેન્ડર મેલ ફિમેલ જે પણ હોય સિલેક્ટ કરો. નેશનાલિટી ઇન્ડિયન, ડેટ ઓફ બર્થ તમારી નાખી દઉં. મેરિટલ સ્ટેટસ સિંગલ, મેરિડ જે પણ છે. પાન કાર્ડ, પાસપોર્ટ આઈડી કે વોટર આઈડી જે પણ હોય એ નીચે નાખી દઉં. અહીંયા તમારા પિતાનું નામ, અહીંયા તમારા પત્ની હોય, પતિ હોય એનું નામ, અહીંયા તમારા તો કે મમ્મીનું નામ, અહીંયા કન્ટ્રી કોડમાં 91 સિલેક્ટ કરી લેવાનો. ઠીક છે. અહીંયા મોબાઈલ નંબર તો તમારો આવી જ જશે, તમે જે પહેલાં નાખ્યો હશે એ. ઠીક છે. હવે કન્ટ્રી કોડ આમાં નીચે તો કે લેન્ડલાઇન નંબર હોય તો નાખો, બાકી રહેવા દો. આગળ વધો. આગળ તમારે હવે આ પર્સનલ ડિટેલમાં નીચે એટલે કે આ જ પેજમાં અહીંયા નીચે જશો તો નીચે તમારો આવશે એડ્રેસ ફોર કરસ્પોન્ડન્સ. એટલે કે તમે જે હાલમાં જ્યાં રહેતા હોય એ, જો બંને એડ્રેસ સેમ હોય તો બંને જગ્યાએ સેમ નાખી દેવાના. અહીંયા એડ્રેસ આખું નાખો, એડ્રેસ 1 અને 2 લાઇનમાં સેમ એ એડ્રેસ અહીંયા પણ નાખો. જો તમારા બંને સેમ હોય તો પહેલાં આ ભરી દેવાનું, પછી અહીંયા ટીક કરશો ને તમે એટલે આ પણ ભરાઈ જશે. ઠીક છે. તો બંને જગ્યાએ એડ્રેસમાં જે મેં કન્ટ્રી, સ્ટેટ, સિટી, પિનકોડ બધું નાખીને કમ્પ્લીટ એડ્રેસ નાખી પછી તમારે સેવ કરવાનું છે. સેવ કરો એટલે તમારું પ્રિવ્યૂ આવશે. પ્રિવ્યુમાં તો કે તમારું બધી ડિટેલ બતાવશે કે ભાઈ બરાબર છે કે નહીં. હા બરાબર છે તો અહીંયા તમારે નેક્સ્ટ સેક્શન ઉપર ક્લિક કરવાનું. નેક્સ્ટ સેક્શન ઉપર તમે ક્લિક કરશો એટલે સીધું તમે સેકન્ડ ઉપર જતા રહેશો. એટલે કે પર્સનલ ડિટેલ ભરાઈ ગઈ છે તમારી. હવે જશો તમે સેકન્ડ ઉપર. સેકન્ડ એટલે એજ્યુકેશન. એજ્યુકેશનમાં તો કે 10માનો અહીંયા યર ઓફ પાસિંગ, તમારા મેન સબ્જેક્ટ તો અહીંયા જનરલ આવશે. 10મામાં જનરલ લખવાનું અહીંયા. ઠીક છે. આ લખવાનું. ગ્રેડ, માર્ક તો અહીંયા પર્સન્ટેજ સિલેક્ટ કરવાનું, એ પર્સન્ટેજ આવશે. પર્સન્ટેજ લખેલો આવે. પર્સન્ટેજ છે લખો. સ્કૂલ કોલેજનું નામ લખો. બોર્ડ, યુનિવર્સિટી તો અહીંયા GHEB આવશે. ઠીક છે. પછી 12મામાં તો કે 12માનું વર્ષ તમારું પાસ કર્યું હોય, સબ્જેક્ટ કોમર્સ, આર્ટ્સ, સાયન્સ જે હોય તે. અહીંયા પર્સન્ટેજ ફરી સિલેક્ટ કરો, પર્સન્ટેજ અહીંયા નાખો. અહીંયા તમારી સ્કૂલનું નામ ને અહીંયા GHEB ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. અહીંયા ડિપ્લોમા ક્વોલિફિકેશન હોય તો એ સિલેક્ટ કરો કે પણ નાખો. સેવ એડ કરો. એની નીચે તો કે એની નીચે આવશે તમારી ગ્રેજ્યુએટ ડિટેલ. આની નીચે ગ્રેજ્યુએશન ડિટેલ. અહીંયા તમારી જે ડિગ્રી હોય, મેન સબ્જેક્ટ હોય, એના માર્ક હોય, પર્સન્ટેજ હોય, વર્ષ હોય, કઈ યુનિવર્સિટી છે, કયા યુનિવર્સિટીમાં કયા રાજ્યમાંથી કર્યું એ, કઈ કન્ટ્રીમાંથી કર્યું, જે પણ ડિટેલ માંગો. એની ઉપર તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય તો એની ડિટેલ ભરી દો. આ તમે અહીંયા એડ કરશો ને એટલે આવી રીતના પેજ ખુલશે. જો એમાં ડિગ્રી નેમ આવશે, જે પણ BCom, BA જે પણ તમે કર્યું હોય તે. નીચે મેન સબ્જેક્ટ લખી નાખો, રિઝલ્ટ ટાઈપ લખો, પર્સન્ટેજ અને યર. આ સેવ એડ કરશો ને એટલે અહીંયા એડ થઈ જશે. સેમ એમ તમારી જેટલી પણ ડિગ્રી હોય, PG હોય તો એ પણ એડ કરો. તમારી MPhil ડિટેલ છે, MPhil કર્યું હોય તો એની ડિટેલ એડ કરો. તમારી PhD કરેલું હોય તો PhDની ડિટેલ પણ તમે એડ કરો. તમારી જે પણ ડિટેલ છે. છેલ્લે તો કે જે લોકોએ ITI, ડિપ્લોમા, સર્ટિફિકેટ કંઈ અધર કંઈ ડિગ્રી કરી હોય તો એ એડ કરવા માટે પણ અહીંયા ડિટેલ છેલ્લે નીચે ઓપ્શન છે તો એ પણ એડ કરી દો. પરફેક્ટ બધી ડિટેલ એડ થઈ ગઈ. એટલે હવે તો કે હવે આપો નેક્સ્ટ સેક્શન. એજ્યુકેશન આપણે ફિલઅપ કર્યું, પહેલાં પર્સનલ ડિટેલ, પછી એજ્યુકેશન. હવે નેક્સ્ટ ઉપર તમે આપશો એટલે તમારો આવશે થર્ડ એક્સપિરિયન્સ. જો તમારો ક્યાંય રિલેવન્ટ વર્ક એક્સપિરિયન્સ હોય તો એ તમારે એક્સપિરિયન્સ અહીંયા નાખવાનો. અથવા પ્રેઝન્ટ ક્યાંય તમે એમ્પ્લોયમેન્ટ હોય, તમારું ક્યાંય નોકરી કરતા હોય તમે ગવર્મેન્ટમાં કે ક્યાંય કે તો એનું પ્રેઝન્ટ એમ્પ્લોયમેન્ટની ડિટેલ નાખો. એ બંને અહીંયા નાખી દેવાની. ઠીક છે. સાથે એની નીચે એ તમારું કમ્પ્લીટ થઈ જાય એટલે એમાં સેવ કરીને અહીંયા નેક્સ્ટ સેક્શન આપો. નેક્સ્ટ સેક્શન તમે કરશો એટલે અહીંયા આવશે રિસર્ચ. રિસર્ચમાં એવું છે કે તમે કોઈ રિસર્ચ કર્યું પેપર હોય, તમારા કોઈ રિવ્યુ આર્ટિકલ હોય, કોઈ કોન્ફરન્સ પ્રોસિડિંગ હોય, કોઈ પબ્લિકેશન હોય કે એવું તમે કંઈ કરેલું હોય તો ઠીક છે. બાકી આ કંઈ ભરવાની જરૂર નથી. બાકી તમારે જ્યાં પણ કંઈ એવું કમ્પલસરી નાખવાનું હોય તો ત્યાં એને લખી નાખવાનું, નોટ એપ્લિકેબલ. ઠીક છે. એ કરી નીચે આવો. અહીંયા રિસર્ચ પ્રોજેક્ટ હોય, કંઈ પબ્લિકેશન હોય તો તમારે મેન્શન કરવાનું. બાકી નીચે આવી અને અહીંયા નેક્સ્ટ સેક્શનમાં જતું રહેવાનું. નેક્સ્ટ સેક્શનમાં તમે જશો એટલે અહીંયા આવશે મિસેલિનિયસ. આમાં તમારું એક આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ટાઈમ રિક્વાયર્ડ ફોર જોઈનિંગ ઇન ડેઝ. માની લો કે તમારું સિલેક્શન થઈ ગયું, તમે કેટલા દિવસમાં જોઈન કરશો તો એ તમારે એ દિવસ અહીંયા લખી નાખવાના. માની લો 2 છે, 3 દિવસ. ડુ યુ હેવ કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી સર્ટિફિકેટ? જો હોય તો યસ, બાકી નો. કાઇન્ડલી ડિસ્ક્રાઇબ યુઅર કન્ટ્રીબ્યુશન ટુ ઇન્સ્ટિટ્યૂટ વેર યુ હેવ વર્ક. એટલે કે તમારું કંઈ પણ જો હોય
પોસ્ટ તમે આ પોસ્ટ માટે શું કરશો આ તે તો તમારો જે સજેશન હોય કંઈ પણ વસ્તુ હોય એ કરવાનો, બાકી તમને તો કે બાકી નોટ એપ્લિકેબલ તમારે લખી નાખવાનું. ક્લિયર? એની નીચે ઓનર અને એવોર્ડ, તમને કોઈ એવોર્ડ કે એવું કંઈ મળ્યું હોય તો એ અહીંયા દર્શાવી દો. ડિસ્ક્લોઝરમાં આ બધી વસ્તુ ટીક કરવી ફરજિયાત છે. હેવ યુ બીન ડિબર્ડ પનિશ ફોર એડોપ્ટ અનફેર મીન્સ એની એક્ઝામિનેશન, કોઈ તમને સંસ્થાએ કે બોર્ડે કે યુનિવર્સિટીએ તમને કંઈ પ્રતિબંધ મૂકેલો કંઈ તો એ યસ નો કરો. એવર ઇન્વોલ્વ ઇન એની એડમિનિસ્ટ્રેટિવ માલ પ્રેક્ટિસ, તો બધામાં નોર્મલી તો કે બધામાં નો જ આવશે. ઠીક છે? કંઈ એવું હોય, માની લો કંઈ કેસ પેન્ડિંગ હોય, કંઈ પણ ડિસ્ચાર્જ હોય, ડિસમિસલ હોય, કંઈ પણ હોય તો યસ કરવાનું. બાકી બીજા બધામાં એટલે મોસ્ટ ઓફલી બધામાં તમારે શું આવશે? નો જ આવશે. નીચે તો કે એના નીચે આવશે 5.2 માં લેંગ્વેજ નો, તો એમાં તમારે લેંગ્વેજ એડ કરવી પડશે. એડ કરવામાં ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી ત્રણેય એડ કરી ને આવી રીતના યસ કરીને ટીક મારી દેવાનું ત્રણેયમાં. ઠીક છે? આવી રીતના જો સેવ એડ કરવું પડશે. ત્રણેય ભાષા નોર્મલી એડ કરી દેવાની. આગળ વાત કરીએ તો કે ભાષા એડ થઈ ગઈ, આ લેંગ્વેજ એડ થઈ ગઈ. પછી નેક્સ્ટ સેક્શનમાં તમે જાઓ એટલે આવશે હવે એનઓસી ડિક્લેરેશન. હવે આ એનઓસી ડિક્લેરેશન એના માટે છે કે જે લોકો માની લો કે ક્યાંય જોબ કરતા હોય કે કંઈ એવું કંઈ હોય ને એનો એનઓસીની રિક્વાયરમેન્ટ હોય તો, બાકી કંઈ આવશે નહીં. તમારે સીધું ડિક્લેરેશન ઉપર ક્લિક કરીને સેવ કરી દેવાનું. સેવ કરી દો એટલે હવે થયું તો કે હવે તમે જેટલી પણ તમે ફોર્મ ભર્યું ત્યારે જે એજ્યુકેશન ડિટેલમાં તમે જેટલી પણ ડિગ્રી નાખી હશે ને એ બધા ડોક્યુમેન્ટ, તમારો ફોટો, સાઇન એ બધી અપલોડ કરવું પડશે. તો એનો મતલબ કે તમારા બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે. અહીંયા પ્રોસીડ ફોર નેક્સ્ટ સેક્શન આવો એટલે સીધા તમારા અહીંયા આવી ગયા હો તમે અપલોડમાં. જો બધામાંથી પહેલાં પર્સનલ ડિટેલ કરી, પછી એજ્યુકેશન, એક્સપિરિયન્સ, રિસર્ચ, મિસેલિયસ, એનઓસી ડિક્લેરેશન, અપલોડમાં તો કે તમારા બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે. પહેલાં તમારો ફોટો, પછી સિગ્નેચર, પછી 10માનું માર્કશીટ, 12માનું માર્કશીટ, પાન કાર્ડ, વોટર આઈડી જે પણ હોય તે, સાથે તમારું 12માનું માર્કશીટ, ગ્રેજ્યુએશનના જે ડોક્યુમેન્ટ હોય તે, ડિગ્રી આ તે બધું તમારા ડોક્યુમેન્ટ બધાએ અપલોડ કરવા પડશે પીડીએફમાં. અને બીજું સાથે કે આ ડોક્યુમેન્ટ અપલોડ કરો પીડીએફમાં કે ઇમેજમાં અને એની સાઇઝે તમારે મેન્શન કરે છે. જો ઓનલી જેપીએજી પીડીએફ ફાઇલ 100 કેબીથી 500 કેબીમાં હોવા જોઈએ, આ 20 કેબીથી 100 કેબીમાં હોવું જોઈએ, અંદર સાઇઝે કમ્પ્લીટ હોવી જોઈએ અને ક્લિયર હોય એવા અપલોડ કરજો. ઠીક છે? તો એ અપલોડ કરી દઉં એટલે સીધે તો કે છેલ્લે નેક્સ્ટ સેશન કરી અને આપવાનું તો કે સબમિટ, એટલે આવશે તમારું પ્રિવ્યૂ. હવે છેલ્લું સ્ટેપ પ્રિવ્યૂ એટલે એનો મતલબ આ તમે જેટલી પણ ડિટેલ અત્યાર સુધીમાં ભરી છે એ બધી ડિટેલ તમારે કમ્પ્લીટ છે એક વખત ચેક કરી લો. ચેક કરો એટલે પ્રિવ્યૂ આવશે. પ્રિવ્યૂની આગળ તમે જશો, પ્રિવ્યૂથી તમે આગળ જશો, પ્રિવ્યૂ તમે આપી દીધું અને સબમિટ કરી દીધું તો પ્રિવ્યૂની આગળ આવશે તમારી કેટેગરી સિલેક્ટ કરવાની આવશે. કેટેગરી સિલેક્ટ નહીં આવે પણ મે બી દેખાડશે અને એ જે કેટેગરીની ફીસ છે 500 કે 750, ઠીક છે, એ ફીસ દેખાશે અને તમે ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે સીધું તમારું પેમેન્ટ ઓપ્શન આવી જશે. એમાં તમે ગૂગલ પે, ફોનપે, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ એટલે કે એનાથી તમે પેમેન્ટ કરી શકશો. જ્યાં સુધી પેમેન્ટ નહીં થાય ત્યાં સુધી અરજી તમારી કન્ફર્મ ગણાશે નહીં. એટલે સ્ટેપ બાય સ્ટેપ તમે ફોર્મ ફિલિંગ કરી દેજો ત્યાં સુધી તમારું. અને ચેક ક્યાંથી કરવું તો તમારું જો પેમેન્ટ મે બી માની લો કે તમે કર્યું નહીં, ફેલ થયું કે એવું કંઈ થયું તો ફર્સ્ટ પેજ ઉપર પાછું લોગિન કરી અને તમારે જો આ પહેલા પેજ ઉપર આવી જવાનું. જે લોકોનો માની લો કે પેમેન્ટમાં કંઈ ઇસ્યુ આવ્યો અને થયું તો અહીંયા લોગિન ઉપર લોગિન કરીને અહીંયા તમે આ પાછી ડિટેલમાં અહીંયા ચેક કરશો ને એટલે નીચે બતાવશે કે ભાઈ તમારું પેમેન્ટ થઈ ગયું છે કે નહીં. ત્યાંથી તમને પ્રિન્ટે મળી હશે. એક છે ને લોકો વધારે પડતા ફસાઈ ક્યાં ખબર છે? આ રિચર્સમાં અમુક જગ્યાએ છે ને એ રિવ્યૂ માંગ્યા છે ને ત્યાં, તો એ પણ કહી દઉં છું. અહીંયા જુઓ, કાઇન્ડલી ડિસ્ક્રાઇબ યોર કન્ટ્રીબ્યુશન ટુ ઇન્સ્ટિટ્યૂટ વેર યુ હેવ વર્ક, એટલે કે તમે ક્યાંય વર્ક કર્યું હોય ને તો, ને વોટ મેક્સ યુ સુટેબલ ટુ પોસ્ટ યુ હેવ એપ્લાઇડ, તો એ તમારી રીતના આ સેન્ટેન્સ કોપી મારીને તમે ક્યાંય પેસ્ટ કરીને થોડુંક ટ્રાન્સલેટ કરીને લખો ને તો તમારી રીતના શબ્દો અહીંયા લખવાના છે. તો મીન્સ એકદમ સારી રીતે ફોર્મ ભરજો. અને બાકી કંઈ પણ ક્યાંય એરર આવે કે કંઈ પ્રોબ્લેમ આવે તો આપણા હેલ્પલાઇન નંબર છે જ, એની ઉપર કોલ કરજો. કંઈ પણ ઇસ્યુ હોય કે કંઈ પણ તમારા પ્રશ્નો હોય તો એ તમે ત્યાં કોલ કરી લેજો. બાકી તમે ફોર્મમાં ઘર બેઠા આ જે ફોર્મ છે એ તમે ફોનમાં અથવા તમારા લેપટોપમાં, પીસીમાં ગમે ત્યાં ભરી શકો. થોડું લેન્ધી છે ફોર્મ, કે એટલા સ્ટેપમાંથી પસાર થવું પડશે, ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે જેટલા નાખશો એટલા, એટલે થોડુંક છે અઘરું, પણ કરી દેજો, નહીં વાંધો આવે, આરામથી ભરાઈ જશે. ઠીક છે? બાકી નવી અપડેટ માટે તો આપણું ટેલિગ્રામ ચેનલ છે જ,
તો ટેલિગ્રામ ચેનલ જે લોકોએ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને જોડાઈ જજો. ત્યાં તમને કોઈ પણ અપડેટ હશે તો એ મળતી રહેશે. બાકી મેં કીધું એમ કે કંઈ પણ ઇસ્યુ પ્રોબ્લેમ કે કંઈ પણ હોય તો તમે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. તો આશા રાખું કે આ સેશન તમને પસંદ આવ્યું હશે તો લાઇક કરી દેજો, સાથે શેર સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો. આવા જ નવા સેશન સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.